હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10નો યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન એ લેસન વિશે આપણે આજે સમજવાનું છે. વન્ડરફુલ મતલબ કે અદ્ભુત અને ક્રિએશન મતલબ કે સર્જન. તો અદ્ભુત સર્જન. તો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તો એ દિવસોમાં ભગવાન ખૂબ જ બિઝી હતા. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અને ધ ગુડ લોર્ડ એટલે કે ઈશ્વર એ સમયમાં ઘણા જ બિઝી હતા. હી વોઝ ઇન્ટુ 6 ડે ઓફ ઓવરટાઈમ એટલે ખૂબ કામ કર્યું. એમને વધારે કામ કરવાનો એ વખતનો છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે એ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર એન્ડ કોમેન્ટેડ. એન્જલ મતલબ કે દૂત, અને દૂત દેખાયા અને એમણે કમેન્ટ કર્યું મતલબ કે આદેશ કર્યો, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તો તમે આ પ્રાણી માટે કંઈક વધારે સમય લઈ રહ્યા છો. ક્રીચર એટલે કે પ્રાણી. ઓકે, તો આ પ્રાણી માટે તમે કંઈક વધારે સમય લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઈશ્વરે કીધું, સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. તને આની ડિટેલ્સ તને ખબર છે? વાય આર ધે. તેઓ શા માટે છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. તો એન્જલે ઉત્સુકતાથી કીધું. ક્યુરિયસ મતલબ કે ઉત્સુકતા. તો એન્જલે ઉત્સુકતાથી કીધું, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટ્રુ. તો ઓલ હર પાર્ટ્સ યાની કે બધા જ ભાગો, શુડ બી મૂવેબલ મતલબ કે હલનચલન કરવું. તો દરેક ભાગ હલનચલન કરવું જોઈએ. એન્ડ રિપ્લેસેબલ ટુ મતલબ કે અદલા બદલી. ઓકે, તો એન્ડ રિપ્લેસેબલ ટુ એટલે કે રિપ્લેસેબલ પણ થઈ શકે છે. સી હેઝ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. તો તેણીનો ખોડો એ અદૃશ્ય થઈ જાય જ્યારે તેણીની ઊભી થાય. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. તો એની એક ચુંબનથી જ બધું થઈ જાય છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ એટલે કે ભાગેલા હૃદયથી માંડીને ભાગેલા પગ સુધી. મોરેવર તેમ છતાં, સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. તો તેમ છતાં તેને હાથની 6 જોડ હતી. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તો તે છે ને કોઈ પણ ફૂડ પર એ ઉપલબ્ધ રહી શકે છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. અને એને આંખોની 3 જોડ પણ છે. ધ એન્જલ shook his head slowly and said. એન્જલ મીન્સ દૂત, અને દૂતે માથું હલાવ્યું. shook મીન્સ હલાવવું. એન્ડ દૂતે માથું હલાવ્યું. એન્ડ said અને એણે કીધું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક મતલબ કે કાર્ય. આ તો ઇમ્પોસિબલ કાર્ય છે. આઈ સપોઝ હું ધારું છું. 6 પેર ઓફ હેન્ડ્સ નો વે. હાથની 6 જોડ એ તો હોઈ જ ના શકે. તો નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, એને હાથની આટલી જોડ એ મારી સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. ઓકે, તો માતાની 3 આંખની જોડ ઓકે એની પાસે છે. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન મૂંઝાયા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધર. ઓ, તો તમે એક માતાની શાનદાર મૂર્તિ બનાવી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈસ, પણ આંખોની 3 જોડ. વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. તો એન્જલને રસ પડ્યો. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝડ ડોર. તો આંખની એક જોડ કે જે બંધ બારણે બાળકને સમજી શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સેટ. અને બીજી પેર એ બાળકને જોવે ને કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ. હું સમજું છું. એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ મતલબ કે ચીડાવવું કે ગુસ્સો કરવો એટલે કે ચીડાવવું. ચીડાયા વગર
એ કહી શકે છે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ઓફ સી ઓલ સિક્રેટ મતલબ કે ખાનગી થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની પેર એ કંઈ પણ ખોલ્યા વગર એની બધી બાળકની ખાનગી વસ્તુ સમજી શકે છે. લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ, તો લોર્ડ એટલે ઈશ્વરે, તો ઈશ્વરે છે ને એન્જલ કરે ને એણે ઈશ્વરને રિક્વેસ્ટ કરી મતલબ કે વિનંતી કરી. પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, તો એક જ દિવસમાં આટલું બધું કામ ના કરાય. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ મતલબ કે નકારી કાઢવું. તો લોર્ડે નકારી કાઢ્યું કે ના, હું આરામ ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક, તો મારે તો આ કામ પૂરું જ કરવાનું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ, તો આ મોડલની અંદર મારે તો હજી સારા સારા વિચારો પણ મૂકવાના છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, હવે જ્યારે આ માતા, હીલ મતલબ કે સાજું થવું, જ્યારે આ માતા બીમાર પડશે, સી ઇઝ સિક, જ્યારે તે બીમાર પડશે ત્યારે પોતાની જાતે સાજી થઈ જશે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબીસ, એ અડધી કિલો કેબીસમાં પણ છે ને 6 મેમ્બરને પણ જમાડી શકશે. તો એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ, તો એ એના બાળકને છે ને નવડાવશે, રમાડશે, એને ભણાવશે, એને ખવડાવશે અને એને સોડાવશે બિલકુલ કોઈ પણ ચીડાયા વગર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, તો પેલો દૂત એ છે ને ધીમે ધીમે એ મૂર્તિની આજુબાજુ ફરી રહ્યો હતો. હી ટચડ ઇટ, એણે એને ટચ કર્યો. એન્ડ સેડ, અને ફરીથી કીધું, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો કેટલું નરમ છે. બટ વેરી ટફ, પણ થોડું કઠણ પણ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, તો એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈને લોર્ડે કીધું, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યુર, તો તું છે ને વિચારી પણ નહીં શકતો કે આ માતા શું કરી શકે છે અને કેટલું ઇન્ડ્યુર મતલબ કે સહન કરવું, તો આ માતા કેટલું સહન કરી શકે છે. કેન ઇટ થિંક, એ તે વિચારી શકે છે. નોટ ઓનલી કેન સી થિંક, તે ફક્ત વિચારી નથી શકતી, પણ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ, પણ ઈશ્વરે કીધું તે કોઈ પણ કારણ હોય ને તો એનું સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, તો એન્જલ એટલે કે દૂત તો પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ મીન્સ કે પ્રભાવિત, તે તો પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તો તે એ મૂર્તિની નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, તો એના જ ગાલ ઉપર એણે ફિંગર મતલબ કે આંગળી, મોડલની પર એણે આંગળી ફેરવી. ઓ લોર્ડ હર આઈસ આર લીકિંગ, તો કહે છે ઓ ભગવાન, અને તો આંખ ચૂએ છે. લીક મતલબ કે ચૂવું. હાઉ ડીડ ધીસ હેપન, તો આ કેવી રીતના થયું. ઇટ મસ્ટ બી અ ટીયર, તો તે ચોક્કસ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો તે મૂક્યા જ નથી. ઇટ ઇઝ મિરકલ મતલબ કે ચમત્કાર, એ તો ચમત્કાર જ છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, તો ભગવાને સમજાવ્યું. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ, તો દૂતે કીધું પણ આ આંસુ શેના માટે મારા ઈશ્વર. ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કંઈક અનન્ય હોવું જોઈએ. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ દર્દ માટે હોય. જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટેડ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન, તો ભગવાને સમજાવ્યું કે કદાચ એ આંસુ દર્દ માટે હોવા જોઈએ, ખુશી માટે હોવા જોઈએ, ગર્વ માટે હોવા જોઈએ, કે ડિસઅપોઇન્ટેડ મીન્સ કે નિરાશા માટે બી હોવા જોઈએ. લોનલીનેસ એટલે કે એકલાપણા માટે પણ હોવા જોઈએ. આ રીતે લોર્ડ સમજાવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત ક્રિએશન. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ સો મચ.